નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। 13 ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ અને વિશ્વ રેડિયો દિવસે અમરેલીના ચલાલા શહેરમાં નિવૃત્ત શિક્ષક સુલેમાન દલનું ઘર એટલે જાણે રેડિયોનું મ્યુઝિયમ જોઈ લ્યો। વાલવાળા રેડિયોથી લઈને અત્યાધુનિક કારવાન સુધી વિવિધ 400 ઉપરાંત રેડિયોનો સંગ્રહ ધરાવતા સુલેમાન દલ રેડિયોના ખરા ચાહક અને સાધક છે। જુદા જુદા શહેરોમાંથી વિવિધ પ્રકારના રેડિયો એકઠા કર્યા અને સંગ્રહ કરી મ્યુઝિયમ બનાવ્યું। તમામ રેડિયો ચાલુ હાલતમાં રાખતા સુલેમાન દલની રેડિયો પ્રત્યેની ભાવનાઓ ઉડીને આંખે વળગે તેવી છે। બંધ અને બિસ્માર હાલતમાં હોય તેવા રેડિયોને પણ મૂળભૂત સ્થિતિમાં લાવી અને રેડિયોને શરૂ કરવાનો શોખ ધરાવતા સુલેમાન દલ એટલે રેડિયો મેન ઓફ ચલાલા। જુઓ આ રિપોર્ટમાં। 13 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે। સ્માર્ટફોન અને ટેકનોલોજીના આ યુગમાં આજે પણ આપણા રેડિયો એટલો જ સાંપ્રત છે અને હયાત છે। ત્યાં સુધી કે મોબાઈલમાં રેડિયોનો સમાવેશ કરવો પડ્યો એટલે તો એ રેડિયોની મહત્તા છે। વિશ્વ રેડિયો દિવસની તારીખ ચકાસતા જાણવા મળે છે કે યુનેસ્કો દ્વારા 13 ફેબ્રુઆરી 2012ના રોજ પ્રથમવાર વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવ્યો। આ વર્ષે તારીખ 13મી સોમવારે જ્યારે સમગ્ર વિશ્વમાં રેડિયો દિવસની ઉજવણી થશે ત્યારે અમરેલી જિલ્લાના ચલાલા શહેરના નિવૃત્ત શિક્ષકનો રેડિયો પ્રેમ સૌને પ્રેરણા આપનારો છે। રેડિયો આજે પણ ભૂતકાળ જેટલો સાંપ્રત છે, જોકે હવે રેડિયોનું સ્વરૂપ બદલાઈ ગયું છે। એક જમાનામાં વાલવાળો એન્ટેનાથી ચાલતો રેડિયો આજે લોકોના મોબાઈલથી લઈને નાઇટ લેમ્પ સુધી પહોંચી ચૂક્યો છે। આ સ્થિતિમાં ચલાલાના રેડિયો સંગ્રાહક સુલેમાનભાઈ દલના રેડિયો સંગ્રહ વિશે અને તેમના રેડિયો પ્રેમ વિશે જાણવા જેવું છે। સુલેમાનભાઈ દલના ઘરમાં પ્રવેશતા ચોતરફ રેડિયો જોવા મળે છે। ઘરના જુદા જુદા ભાગોમાં જ્યાં જુઓ ત્યાં ફક્ત રેડિયો જ નજરે પડે છે। આ તમામ રેડિયો આજે પણ શરૂ છે અને વર્કિંગ કન્ડિશનમાં છે। 80 વર્ષીય સુલેમાનભાઈ દલ પાસે વિવિધ કંપનીઓના વિવિધ મિકેનિઝમથી ચાલતા અને વિવિધ પ્રકારના અને આકારના ક્યાંય જોવા ન મળે તેવા અતિ દુર્લભ કહી શકાય તેવા રેડિયો પણ છે। આ રેડિયો ફક્ત સંગ્રહ માટે નથી, પરંતુ તેની એક ઝીણવટભરી બાબતોનો તેઓ અભ્યાસ કરે છે। તેમને રેડિયોના એક એક પાર્ટ વિશે જાણકારી હોય છે। બંધ હાલતમાં મળી આવેલા રેડિયોના અસલ પાર્ટ ગમે ત્યાંથી શોધી અને તેઓ જાતે જ રિપેર કરી તેને શરૂ કરે છે। તેમની પાસે આ પ્રકારના અનેક રેડિયો છે। વર્ષ 1964માં અમરેલી ખાતે સુલેમાનભાઈ દલ ટેકનિકલનો અભ્યાસ કરવા ગયા ત્યારથી જ મને ઇલેક્ટ્રોનિક ચીજો અને ખાસ કરીને રેડિયોનો શોખ હતો। રેડિયોના વેચાણની દુકાન હતી એટલે રેડિયો સાથે ખૂબ લગાવ હતો। જોકે રેડિયો સંગ્રહની શરૂઆત નોકરીમાંથી નિવૃત્તિ બાદ વર્ષ 2000થી કરી હતી। આ રેડિયોનો સંગ્રહ કરતાં આજે સુલેમાનભાઈ પાસે વાલવાળા વિવિધ 172 રેડિયો છે, જ્યારે 222 જેટલા ટ્રાન્ઝિસ્ટર રેડિયો મળીને કુલ 400 રેડિયોનો સંગ્રહ છે। આ તમામ રેડિયો વર્કિંગ કન્ડિશનમાં છે। મારું નામ સુલેમાનભાઈ દલ અને મારી પાસે લગભગ 400 ઉપરાંત તો રેડિયો ખરા જ, જેમાં ટ્રાન્ઝિસ્ટર, ઇલેક્ટ્રિક, વાલ્વવાળા રેડિયો આવું બધું કલેક્શન મારી પાસે છે। આમ તો હું નાનપણથી જ મને આ બધું લેમ્પ અને પાવર ને આવું બધું એનીથી રમવાનો શોખ હતો, ઇલેક્ટ્રોનિક્સ હતો। અને ત્યાર પછી SSC પછી આ શોખ મારો થોડોક વિકાસ પામ્યો। હું રેડિયો કોર્સ મેં ગવર્મેન્ટ ટેકનિકલમાં ફૂલ ટાઈમ કર્યો અને એના હિસાબે ત્યારથી તે અત્યાર સુધી આ લાઈનમાં હું છું, એટલે થોડો અનુભવ પણ મને મળ્યો। અને કોઈ પણ રેડિયો બંધ હોય તો હું મારી જાતે ચાલુ કરી લઉં અને મને એની અંદર બહુ મજા આવે છે, એટલા માટે આ શોખ મેં જાળવી રાખ્યો છે। રેડિયો લગભગ 400 ઉપરાંત તો ખરા જ। અને વિશેષતામાં તો એવું છે કે જે રેડિયોમાં 3 બાબત હોય: સેન્સિટિવિટી, સિલેક્ટિવિટી અને સ્ટેબિલિટી। એટલે કે રેડિયોનું સ્ટેશન પકડ્યા પછી સ્થિર રહે છે, એમાં કોઈ ફેડિંગ નથી આવતું, એટલે વધઘટ નથી થતી સ્ટેશનમાં, અને બરાબર એનો સાઉન્ડ તમને અવાજ સંભળાય, આવો રેડિયો હોય તો એને સારો રેડિયો કહી શકાય। રેડિયોનો ઇતિહાસ વિશે વાત કરીએ તો આકાશવાણીની માહિતી મુજબ ભારતમાં વર્ષ 1923માં ભારતમાં રેડિયો ક્લબ ઓફ બોમ્બે નામનું પહેલું અને ખાનગી રેડિયો દ્વારા પ્રસાર કાર્ય શરૂ થયું હતું। તેના 5 જ મહિના બાદ નવેમ્બર 1923માં કલકત્તા રેડિયો ક્લબની સ્થાપના થઈ। સપ્ટેમ્બર 1935માં MB ગોપાલાસ્વામીએ આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું। જો કે તેના એક જ વર્ષ પછી 8 જૂન 1936ના રોજ બધા જ સરકારી ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી। દેશની આઝાદી પછી પહેલીવાર 1956માં ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ આકાશવાણી રાખવામાં આવ્યું। ગુજરાત રાજ્યમાં આઝાદી પહેલાં જ્યારે દેશી રજવાડાનું રાજ હતું ત્યારે સૌપ્રથમ તત્કાલીન બરોડા સ્ટેટના ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા વર્ષ 1939માં રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું, જે આઝાદી બાદ સરકારને સોંપી દેવામાં આવ્યું હતું। ઈસવીસન 1949માં અમદાવાદમાં રેડિયો સ્ટેશનનો આરંભ કરવામાં આવ્યો હતો।
ત્યારે સુલેમાનભાઈ દલનો રેડિયો પ્રેમ થકી આજે સુલેમાનભાઈ દલને રેડિયો મેનનું પણ બિરુદ મળ્યું છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.